નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો એનો આજે સેકન્ડ સેશન છે. ચલો, આજનો સેશન આઈએમપી સેશન છે. આજે આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ વિશે ભણવાનું છે. બરાબર. ચાલો, તો એની કુલ ટોટલ 15 લાક્ષણિકતાઓ છે. કેટલી લાક્ષણિકતાઓ છે? 15. આપણે આ 15 લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરવાની છે. ચાલો, તો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ એમાં પહેલો મુદ્દો. પહેલાં તો વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશોના બનેલા હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગો એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશોના બનેલા હોય છે. મતલબ કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશો જે છે એ દોલનો કરતા હોય છે. બરાબર. ચાલો, એમાં વિદ્યુત ક્ષેત્રના ધારો કે દોલનો જે છે એ એક અક્ષને સમાંતર થાય, તો ચુંબકીય ક્ષેત્રના દોલનો જો વાય અક્ષને સમાંતર થાય તો પ્રસરણ છે એ ઝેડ દિશામાં હોય છે. એટલે આ જે છે એ થઈ ગઈ પ્રસરણની દિશા. પ્રસરણની દિશા. બરાબર. તો ટૂંકમાં એમ કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને પ્રસરણ દિશા ત્રણે લંબરીએ એ રીતે વિદ્યુત ચુંબકીય તરંગો માધ્યમમાં ગતિ કરે છે. એટલે ખબર પડે, વિદ્યુત ક્ષેત્રના દોલનો, ચુંબકીય ક્ષેત્રના દોલનો અને પ્રસરણ દિશા એ ત્રણ પરસ્પર લંબ રહે તે રીતે વિદ્યુત ચુંબકીય તરંગો માધ્યમમાં ગતિ કરે છે. તો વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો એકબીજાને અને પ્રસરણ દિશાને પણ પરસ્પર લંબ હોય છે. બરાબર. દાખલા તરીકે ધારો કે આપણે કેપેસિટરની વાત કરીએ, તો ધારો કે કેપેસિટરની આ પ્લેટ છે એ ધન વિદ્યુત ભારિત છે, આ પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોય આ દિશામાં કેપેસિટરની પ્લેટને લંબ. તો પછી જે ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, એ ચુંબકીય ક્ષેત્ર એને કેવું હશે? લંબ હશે. એટલે કે આ રીતે હશે. વિદ્યુત ક્ષેત્ર જો આ દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? એને લંબ. તેમ કહેવામાં આવે કે વર્તુળના ધારો કે કેપેસિટરની પ્લેટ ઉપર આપણે રીતે વર્તુળ કલ્પીએ તો એના પરિઘ ઉપર હોય, એનો જે આ પરિઘ છે એવી દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. બરાબર. જે સ્થાનાંતર પ્રવાહથી વ્યાખ્યાયિત થાય. તો કેપેસિટરની પ્લેટોના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર પ્લેટને લંબરૂપે હોય છે. આને લીધે સ્થાનાંતર પ્રવાહ મારફત ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. સ્થાનાંતર પ્રવાહ આપણે કાલે વાત થઈ ગઈ. બરાબર, કે જે આની પહેલાનો ટોપિક છે જે 2021ના સિલેબસમાં નથી, એટલે આપણે છેલ્લે લઈશું. તો સ્થાનાંતર પ્રવાહ મારફત ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ કેપેસિટરની પ્લેટને સમાંતર વર્તુળાકાર ગાળાના પરિઘની દિશામાં હોય છે. કેપેસિટરની જે પ્લેટ હોય એ પ્લેટને સમાંતર વર્તુળાકાર ગાળાના પરિઘની દિશામાં હોય, એટલે કે બી અને ઈ એકબીજાને કેવા હોય? લંબરૂપે હોય. બરાબર. ચાલો, આ થઈ ગઈ પહેલી લાક્ષણિકતા. શું ખ્યાલ આવ્યો આપણામાં? કે ઈ, બી અને પ્રસરણ દિશા ત્રણેય પરસ્પર લંબ હોય છે. બરાબર. ચાલો, સેકન્ડ લઈએ કે આમાં વિદ્યુત ક્ષેત્ર જે છે, બરાબર, તો પેલા તો પ્રસરણ દિશા છે એ ઝેડ અક્ષ છે. ઝેડ અક્ષ છે એ શું છે? પ્રસરણ દિશા. બરાબર. વિદ્યુત ક્ષેત્ર જે છે આમાં વિદ્યુત ક્ષેત્ર છે એ એક્સ અક્ષની દિશામાં છે. તો એનો ખાલી આપણે એક્સ ઘટક ધ્યાનમાં લઈશું, બોલો ખબર પડે. બરાબર. જે સાઇન ઝેડ અક્ષ છે, ઝેડ અક્ષને અનુલક્ષીને સાઇન વિધેય પ્રમાણે બદલાય છે. સેમ એ જ રીતે ચુંબકીય ક્ષેત્ર છે એ વાય દિશામાં છે. તો એનો ખાલી કયો ઘટક ધ્યાનમાં લેવાય? વાય ઘટક. અને એ પણ ઝેડ અક્ષને અનુલક્ષીને સાઇન વિધિ મુજબ કેવો થાય છે? બદલાતો જાય છે. મતલબ કે તરંગોની જેમ બદલાય છે. સાથે ઈ એક્સ અને બી વાય પણ કેવા છે? એકબીજાને લંબ. કારણ કે એક એક્સ અક્ષ પર છે, એક વાય અક્ષ પર છે. તો મારે આના સમીકરણો લખવા હોય, કારણ કે તરંગ છે તો સમીકરણ લખી શકાય. તો સમીકરણ લખી શકાય ઈ એક્સ બરાબર E0 સાઇન kz માઇનસ ઓમેગા ટી. તરંગનું સમીકરણ યાદ છે? તરંગનું સમીકરણ આપણે આવું ભણી ગયા, y બરાબર a સાઇન ઓમેગા ટી kx માઇનસ ઓમેગા ટી. તો એમાં x એટલે પ્રસરણની દિશા હતી. પ્રસરણની દિશા જે હોય એ x અક્ષ પર હોય, અને y છે એમાં દોલનો થતા હોય. તો આમાં દોલનો થાય છે x અક્ષની સમાંતર અને પ્રસરણની દિશા છે z અક્ષ.
સેમ એ જ રીતે જો બી વાય લખવું હોય તો B0 સાઇન KZ માઇનસ ઓમેગા ટી. ચલો, જ્યાં કે એટલે શું કહેવાય એને? તરંગ સદિશ અથવા પ્રસરણ અંક અથવા પ્રસરણ દિશા. બરાબર. અને એનું સૂત્ર તમને યાદ જ હશે, 2π/λ. બરાબર. તે તરંગ પ્રસરણની દિશા બતાવે. તે તરંગ પ્રસરણની દિશામાં હોય છે. હવે બેઝિકલી તરંગ સદિશ એવું નામ છે, પણ ખરેખર છે અદિશ. બરાબર. તરંગ સદિશ એવું નામ છે, પણ છે અદિશ જ તે. પણ છતાં કોઈ પૂછે કે દિશા કઈ, તો તરંગ પ્રસરણની દિશા. તમને કીધેલું કે ભાઈ એ યાદ રાખવાનું તમારે. ઓમેગા એટલે તરંગની કોણીય આવૃત્તિ. બરાબર. તો ઓમેગા ઇક્વલ ટુ 2πf. તો પછી તરંગની ઝડપ તમને યાદ છે, c ઇક્વલ ટુ ω/k. તો ઓમેગા એટલે 2πf લખાય અને k એટલે 2π/λ લખાય. તો c ઇક્વલ ટુ λf આપણને સમીકરણ મળે. બરાબર. અને જો તમને એ પણ યાદ હોય તો આપણે ચેપ્ટર નંબર 4માં આપણે 1/μ0ε0 વર્ગમૂળમાં 1/√μ0ε0 ઇક્વલ ટુ c એવું સાબિત કરેલું હતું. બરાબર. તો ચેપ્ટર નંબર 4માં આપણે સાબિત કર્યું છે. ચલો, તો આ થઈ ગયું મેથેમેટિકલી એનાલિસિસ, કે મેથેમેટિકલી આ તરંગોને કઈ રીતે દર્શાવે. બરાબર. ચાલો, એની પછી થર્ડ પોઈન્ટ છે કે વિદ્યુત ચુંબકીય તરંગો છે. બરાબર. તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને છે. તો જો કોઈ વિદ્યુત ભાર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરતો હોય તો એની ઉપર બળ લાગશે. બરાબર. પણ વિચલન વગર જો પસાર થાય તો પરિણામી બળ 0. તો E પ્લસ V ક્રોસ B ઇક્વલ ટુ 0 થઈ જાય. તો એનો મતલબ કે એનું મૂલ્ય બરાબર, અથવા આ રીતે લખી શકો તમે, વેક્ટર E ઇક્વલ ટુ માઇનસ વેક્ટર V ક્રોસ વેક્ટર B. તો અહીંયા એનું મૂલ્ય બરાબર અહીંયા VB sin π/2. કારણ કે ગતિ થાય છે z અક્ષ, ચુંબકીય ક્ષેત્ર છે બરાબર y અક્ષ, અને વિદ્યુત ક્ષેત્ર છે x અક્ષ પર. તો E ઇક્વલ ટુ VB થાય. તો જો હું V ને કરતા બનાવું તો શું આવશે? E/B. તો આના પરથી આપણે લખી શકીએ કે c પ્રકાશનો વેગ એટલે E/B. E/B આ વિદ્યુત ચુંબકીય તરંગો છે, તો એનો વેગ એટલે કોના વેગ જેટલો હોય? પ્રકાશના વેગ જેટલો હોય. તો શૂન્ય અવકાશમાં તેનો વેગ c ઇક્વલ ટુ E/B પરથી મળે. આ E અને B ના તત્કાલીન મૂલ્યો. કારણ કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર કેવું થાય છે? બદલાતું જાય છે. વિદ્યુત ચુંબકીય તરંગ જ્યારે ગતિ કરશે એટલે આ રીતે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર આ રીતે બદલાતા જાય છે. બરાબર. તો આ તત્કાલીન મૂલ્યનો સંબંધ થઈ ગયો. અથવા તમે E0/B0 પણ લઈ શકો. આ થઈ જાય મહત્તમ મૂલ્યનો સંબંધ. અથવા તમે ERMS/BRMS એ પણ લઈ શકો. આ થઈ જાય RMS મૂલ્ય. બરાબર. તો આ રીતે તમે તત્કાલીન મૂલ્યનો ગુણોત્તર લ્યો તો પણ ચાલે. બરાબર. મહત્તમ મૂલ્યનો ગુણોત્તર લ્યો તો પણ ચાલે. અને RMS મૂલ્યનો ગુણોત્તર લ્યો તો પણ ચાલે. તમને આ રીતે બરાબર સૂત્ર મળે. ચલો, ખબર પડી. ચાલો, નંબર 4. તેઓ મુક્ત અવકાશમાં અથવા શૂન્ય અવકાશમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના પોતાની જાતે જ ચાલુ રહેતા સેલ્ફ સસ્ટેઇનિંગ દોલનો છે. મતલબ કે ભાઈ બરાબર વિદ્યુત ભાર ગતિ કરે તો આપણે ભણી ગયા વિદ્યુત ભાર ગતિ કરશે એટલે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થશે એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. જે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે તે ફરી પાછું બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો આમ વિદ્યુત ચુંબકીય તરંગો શું થશે? પોતાની જાતે દોલનો કર્યા રાખશે અને અવકાશમાં આગળ ને આગળ વધ્યા રાખશે. બરાબર. તો આમ મુક્ત અવકાશમાં અથવા શૂન્ય અવકાશમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના પોતાની જાતે જ ચાલુ રહેતા સેલ્ફ સસ્ટેઇનિંગ દોલનો છે. બરાબર. ચાલો, એની પછી છે 5મી. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના દોલનોમાં દ્રવ્ય માધ્યમની જરૂર નથી. એ આપને ખ્યાલ છે કે પ્રકાશના તરંગો છે એને પ્રસરણ માટે માધ્યમ હોય એવું જરૂરી નથી. બરાબર. તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. હવે કેટલાક પોઈન્ટ યાદ રાખવાના છે. ખાલી MCQ માટે આ વસ્તુ યાદ રાખવાની. એના માટે MCQ માટે જો
હવામાં ધ્વનિ તરંગો સંઘન અને વિઘનનના સંગત તરંગો છે, એ તમને ખ્યાલ છે. ધ્વનિ તરંગો છે એ સંઘન અને વિઘનનથી આગળ વધે છે. બોલો, ખબર પડે? બરાબર. ચાલો, લંબગત સ્થિતિસ્થાપક તરંગો ઘન પદાર્થો કે જેવો દ્રઢ છે અને આકાર વિકૃતિનો વિરોધ કરે છે તેમાં પણ પ્રસરે છે. તો આ બંને આપણે 11th ભણી ગયા છીએ. લંબગત સ્થિતિસ્થાપક તરંગો છે એ ઘન પદાર્થ કે જેવો દ્રઢ છે અને આકાર વિકૃતિનો વિરોધ કરે તેમાં પ્રસરણ પામે છે. લંબગત તરંગો ઘનમાં પ્રસરણ પામે. સંગત તરંગો છે એ પ્રવાહી અને વાયુ બંનેમાં પ્રસરણ પામે. બરાબર, એ આપણે ખ્યાલ છે. તો 19મી સદીમાં વૈજ્ઞાનિકો આવા યાંત્રિક ચિત્રથી એટલા બધા ટેવાયેલા હતા, કારણ કે સમજો કે પ્રકાશના તરંગો છે, વિદ્યુત ચુંબકીય તરંગો છે, કેવા તરંગો છે? તે લંબગત તરંગો છે. કેવા તરંગો છે? લંબગત તરંગો, કારણ કે એમાં દોલનો તરંગ પ્રસરણને લંબ રૂપે થાય છે. બરાબર, લંબગત તરંગો છે. અને લંબગત તરંગો તો ઘન માધ્યમમાં જ પ્રસરણ પામે. આથી વૈજ્ઞાનિકો શું વિચારતા હતા કે વૈજ્ઞાનિકો આવા યાંત્રિક ચિત્રથી એટલા બધા ટેવાઈ ગયા હતા કે જેથી તેમણે વિચાર્યું કે સમગ્ર અવકાશમાં અને સમગ્ર દ્રવ્યમાં કોઈક માધ્યમ હાજર હોવું જોઈએ કે જે આ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રો માટે સ્થિતિસ્થાપક માધ્યમની જેમ કામ કરતું હશે. તેમણે આ માધ્યમને નામ આપ્યું ઇથર. શું કીધું કે લંબગત તરંગો ઘન માધ્યમમાં પ્રસરણ પામે, તો એ માધ્યમ કહ્યું તો કે એને નામ આપ્યું એને ઇથર. બરાબર. તેઓ આ ઇથર રૂપી માધ્યમની વાસ્તવિકતા અંગે એટલા બધા ખાતરીદાર હતા, એટલે કે એટલા બધા ચોક્કસ હતા કે સર આર્થર કોનન ડોયલ, બરાબર, કોણ છે એ? તો કે પ્રખ્યાત જાસૂસ શરલોક હોમ્સના પ્રણેતા. બરાબર, તો આ બહુ પ્રખ્યાત એવી નોવેલ છે. બરાબર, પ્રખ્યાત જાસૂસ, જો કે એનું કેરેક્ટર છે આ શરલોક હોમ્સ કેરેક્ટર છે. એ લખેલ નવલકથા એટલે સર આર્થર કોનન ડોયલ, એને જે નવલકથા લખી એમાં લખ્યું છે ધ પોઈઝન બેલ્ટ. આમાં 16 મંડળને આવા ઇથરના બનેલા ઝેરીલા ભાગમાંથી પસાર થતું બતાવવામાં આવ્યું છે. બરાબર, બેલ્ટ એટલે ભાગ, પોઈઝન એટલે ઇથર, પોઈઝન એટલે ઝેરીલો ભાગ. તો 16 મંડળ છે આવા ઇથર વડે ઘેરાયેલું છે, એમાંથી પસાર થાય છે. પણ એની પછી 1887માં માઇકલસન અને મોર્લે, તમને એ પણ મેં કાલે કીધેલું, બરાબર, જેણે અષ્ટફલિકી અરીસાઓની મદદથી પ્રકાશનો વેગ પ્રાયોગિક રીતે માપ્યો હતો 3 × 10⁸ મીટર સેકન્ડ. તો 1887માં માઇકલસન અને મોર્લે દ્વારા થયેલ પ્રખ્યાત પ્રયોગે આવા ઇથરના અધિતર્કને નિર્ણાયક રીતે નષ્ટ કર્યો. એટલે પછી એવું નક્કી થયું કે ઇથરનું કોઈ અસ્તિત્વ જ નથી. ચાલો, ખબર પડી એટલી? ઓકે, તો MCQ માટે આ અમુક બાબતો છે યાદ રાખવાની. ચાલો, છઠ્ઠું લઈ લે આપણે. હવે આપણે એવો ખ્યાલ છે કે પ્રકાશનો વેગ, તો હમણાં આપણે એક મુદ્દામાં સૂત્ર ભણી ગયા, C = 1/√μ0ε0. આ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે. તો માધ્યમમાં પ્રકાશનો વેગ જોતો હોય તો 1/√με આવશે. બરાબર, મ્યુ એટલે માધ્યમ પરમિએબિલિટી અને એપ્સિલોન એટલે માધ્યમને પરમિટિવિટી. બરાબર, તો એનો મતલબ કે પ્રકાશનો વેગ જે છે એ મ્યુ અને એપ્સિલોન એ બંને પર આધારિત છે. તો આ શું છે? માધ્યમનો ચુંબકીય ગુણધર્મ છે. અને આ શું છે? માધ્યમનો વિદ્યુતીય ગુણધર્મ છે. તો પ્રકાશનો વેગ એ માધ્યમના ચુંબકીય ગુણધર્મ અને વિદ્યુતીય ગુણધર્મ પર આધાર રાખે છે. બરાબર. ચાલો, હવે આપણે આવો ખ્યાલ છે કે μr = μ/μ0. તો એના પરથી μ = μ0μr, સેમ εr = ε/ε0. તો એના પરથી એપ્સિલોન = ε0εr. εr ને ડાયલેક્ટ્રિક અચળાંક પણ કહેવાય કે. તો પછી વેગને આ રીતે લખી શકાય 1/√μ, એટલે μ0μr, ε0εr. ચલો, હવે 1/μ0ε0 જો અહીંયા ગોઠવીએ તો c થઈ જાય. તો અહીંયા c/√μr εr અથવા તો c/√μr k. બરાબર, આવી રીતે સૂત્ર બની જાય. હવે જો 10મું ધોરણ થોડુંક યાદ હોય તો 10મા ધોરણમાં પ્રકાશના વક્રી વળાંકનું સૂત્ર આવતું n = c/v, જે એવું રજૂ કરે છે કે હવે આપણે ટૂંક સમયમાં ફિઝિક્સનું સૌથી મહત્વના ચેપ્ટર તરફ જઈશું, ચેપ્ટર નંબર 9, કિરણ પ્રકાશશાસ્ત્ર. ચાલો, તો અહીંયાથી તમે c/v ને કરતા બનાવો, આ છેલ્લું પદ અને આ પહેલું પદ. c/v ને કરતા બનાવો તો વર્ગમૂળમાં μr કે આ બાજુ આવશે, તો તમે આવું લખી શકો μr εr અથવા તો μr k. તો
તો બધા સૂત્રો છે યાદ રાખવાના છે, બરાબર. આ બધા સૂત્રો છે, આ સૂત્ર યાદ રાખવાનું, આ યાદ રાખવાનું. MCQમાં બધા સૂત્રોની જરૂર પડશે, બધા સૂત્રો પર આધારિત આપણને MCQ આપેલા છે, બરાબર. ચાલો, છઠ્ઠો પોઈન્ટ થઈ ગયો, તો ખાલી સૂત્રો હતા. સાતમો મુદ્દો, મુક્ત અવકાશ અથવા શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ એક અગત્યનો મૂળભૂત અચળાંક છે. તમને ખબર છે અચળ હોય. જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા આ વિદ્યુત ચુંબકીય તરંગો પરના પ્રયોગો પરથી આ વેગ 3 × 10⁸ છે તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. કેમ અલગ અલગ તરંગ લંબાઈ? કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગોનો વર્ણપટ આપણે આગળ ભણીશું. એ વર્ણપટમાં રેડિયો તરંગો આવે, બરાબર, માઇક્રોવેવ આવે, બરાબર, દ્રશ્ય પ્રકાશ આવે, એમાં એક્સરે આવે, અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આવે, ગેમા રે આવે, આ બધા આવે. પણ આ બધાનો શૂન્ય અવકાશમાં વેગ કેટલો? 3 × 10⁸. તો કેવો છે? તરંગ લંબાઈથી સ્વતંત્ર. હર્ઝે દર્શાવ્યું કે વિદ્યુત ચુંબકીય તરંગો, જોજો નવા નવા નામ છે, વિવર્તન, વક્રીભવન તો તમે સાંભળ્યું જ છે, ધ્રુવીભવન. તો આ બંનેની ચર્ચા આપણે ડિટેલમાં કરશું ચેપ્ટર નંબર 10માં, તરંગ પ્રકાશશાસ્ત્રમાં, બરાબર. તો હર્ઝે શું બતાવ્યું કે વિદ્યુત ચુંબકીય તરંગો વિવર્તન, વક્રીભવન, ધ્રુવીભવન આવો અનુભવ કરે છે. હવે આ બધી ઘટનાઓ તરંગમાં જ થાય. પ્રકાશ જો તરંગ સ્વરૂપ ધરાવતો હોય તો જ થાય. તો એનો મતલબ કે તેને દ્રઢ રીતે વિકિરણો તરંગ સ્વભાવ પ્રસ્તાવિત કરી. જોકે આપણે ભણશું કે પ્રકાશના 3 સ્વરૂપો, આપણે હવે નેક્સ્ટ ચેપ્ટરથી પ્રકાશના 3 સ્વરૂપો વિશે ચર્ચા કરશું, બરાબર. કયા કયા 3 સ્વરૂપો? તો કે એક છે કિરણ, બીજું છે તરંગ અને ત્રીજું છે કણ. તો ચેપ્ટર 9માં આપણે કિરણ લઈશું, 10માં તરંગ લઈશું અને 11માં કણ લઈશું. તો પ્રકાશની જ હવે નેક્સ્ટ ચેપ્ટરથી ચર્ચા થશે. તો એમાં કેટલીક ઘટનાઓ એવી છે જે તરંગ પ્રકાશ શાસ્ત્રમાં જ થાય, અને પ્રકાશ એવી ઘટનાઓ આપે છે જે એવું સાબિત કરે છે કે પ્રકાશ જે છે એ તરંગ સ્વભાવ ધરાવે છે, બરાબર. ચાલો, એની પછી હર્ઝે સ્થિત વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરીને તેમની તરંગ લંબાઈને ક્રમિક નિસ્પંદ બિંદુઓ વચ્ચેના અંતરની મદદથી શોધી. હવે સમજો, તમને સ્થિત તરંગો યાદ હશે, આપણે 11મા ધોરણમાં દોરીમાં આવા સ્થિત તરંગો ભણી ગયા. બરાબર, આ રીતે દોરી હોય તો એમાં આ રીતે સ્થિત તરંગો ઉત્પન્ન થતા આપણે ભણી ગયા છીએ, બરાબર. આ રીતે સ્થિત તરંગો ઉત્પન્ન થતા હતા. એમાં આ બિંદુ જે છે એને આપણે કહેતા પ્રસ્પંદ બિંદુ. અહીંયા જે આ બિંદુ આવે એને કહેતા આપણે નિસ્પંદ બિંદુ. હવે સમજો, દોરી ઉપર આવા સ્થિત તરંગોનું નિર્માણ થાય, બરાબર. તો દોરી ઉપર આપણે આવા સ્થિત તરંગોનું નિર્માણ કરીને, બોલો, આટલું અંતર આપણે ગોતી શકીએ કે ભાઈ આ અંતર કેટલું છે? ધારો કે d, બરાબર. તો d ઇક્વલ ટુ, તમને ખ્યાલ છે, બંને નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર λ/2 આવતું. કારણ કે અહીંયાથી આટલું લેમડા થાય, ટોટલ લેમડા થાય, તો એનું આ અડધું કહેવાતું, આ એટલે λ/2. તો λ = 2d. તો આ રીતે તમને લેમડા મળી જાય. હવે એ આવૃત્તિ જાણતા હોય તો પછી v = λf. જો આ બંને આપણને ખબર હોય તો શું મળી જશે આપણને? v. અને એ કોના જેટલી મળી? એને પ્રકાશના વેગ જેટલી, એટલે 3 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો જો હર્ઝે સ્થિત વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરીને તેમની તરંગ લંબાઈને ક્રમિક નિસ્પંદ બિંદુઓ વચ્ચેના અંતરની મદદથી શોધી. એટલે તરંગ લંબાઈ મળી ગઈ. તરંગની આવૃત્તિ જ્ઞાત હોવાથી, આવૃત્તિ ખબર હતી એને, એટલે v = λf પરથી આ તરંગની ઝડપ શોધી, જે પ્રકાશની ઝડપ જેટલી માલુમ પડે છે, બરાબર. ચાલો, એની પછી હવે જો બીજાની સાથે કંઈક યાદ રાખવાના મુદ્દા છે MCQ માટે. વિદ્યુત ચુંબકીય તરંગો ધ્રુવીભૂત છે. હવે આ ધ્રુવીભૂત શું છે તો હમણાં બહુ ડિટેલમાં હું નથી જતો. આપણે ચેપ્ટર નંબર 10 જે છે એમાં આખો ટોપિક છે ધ્રુવીભવન. ખાલી જરાક સમજી લો કે ધારો કે આપણી પાસે આ એક તરંગ છે, બરાબર. તો આ રીતે આપણી પાસે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનું તરંગ છે. ધ્રુવીભવન એટલે શું? તો કે એમાંથી કોઈ એક જ પ્રકારના દોલનોને પસાર કરવા, કે ભાઈ આમાંથી આખું તરંગ, બરાબર, આ રીતે જ જાય ખાલી, કે કાં તો દોલન ઉપર થાય કાં નીચે, અથવા તો તરંગનું ખાલી આ જ દોલન હોય એમ. તો આવું તરંગ ધ્રુવીભૂત થયેલું કહેવાય. બંને ન હોય, ખાલી એક જ હોય એમ.
બરાબર. તેને ધ્રુવીભૂત તરંગ કહેવાય. તેની ચર્ચા આપણે 10મા ચેપ્ટરમાં છે, ત્યારે ડિટેલમાં ચર્ચા કરશું. ચલો, જે નાના AM રેડિયોના, AM એટલે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, જે આપણે ચેપ્ટર નંબર 15 હતું, જે હવે આપણી બુકમાં નથી, નવા સિલેબસમાં. બરાબર. એમાં આ AM છે, FM છે, AM એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, FM જે FMની ચર્ચા આપણે છેલ્લા ચેપ્ટરમાં કરેલી, ફ્રીક્વન્સી મોડ્યુલેશન, FM જેને આપણે કંઈ રેડિયો કહેતા હતા, એ ખરેખર ફ્રીક્વન્સી મોડ્યુલેશન હતું. આ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન છે. તો રેડિયો જે હતા ને, રેડિયો એ પહેલાં AM ઉપર આધારિત હતા. એમાં એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટ થવું એટલે કે કંપ વિસ્તાર બદલાવો. બરાબર. બહુ ખબર ન પડે તો કાંઈ વાંધો નહીં, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, ખાલી ફૂલ ફોર્મ યાદ રાખો. AM એટલે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, FM એટલે ફ્રીક્વન્સી મોડ્યુલેશન. અત્યારે જે રેડિયો છે ને, એ ફ્રીક્વન્સી મોડ્યુલેશન પર આવેલા છે. બરાબર. બીજું એક આવે PM, ફેઝ મોડ્યુલેશન. ફેઝ એટલે કળા. ટૂંકમાં તરંગ જે છે, તરંગ એના 3 ઘટકો છે, એમ્પ્લિટ્યુડ છે, ફ્રીક્વન્સી છે અને ફેઝ છે. એ ત્રણેયમાં ચેન્જીસ થાય એટલે એમ્પ્લિટ્યુડ, ફ્રીક્વન્સી અને ફેઝ મોડ્યુલેશન એવા 3 પ્રકાર પડે. જૂના જમાનામાં એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન હતા, અત્યારની સમયમાં ફ્રીક્વન્સી મોડ્યુલેશન આવે છે, પણ ફેઝ મોડ્યુલેશનના હજી સુધી કોઈ ઉપયોગ થતો નથી. તો આવા AM રેડિયોના બ્રોડકાસ્ટિંગ સ્ટેશન જે હોય, જ્યાંથી આવા સંદેશાઓ વિવિધ ભારથી પ્રસારિત થાય છે, ધારો કે પ્રત્યેના પ્રતિભાવની મદદથી સહેલાઈથી જોઈ શકાય છે. બરાબર. જો AM રેડિયોનો ટેલિસ્કોપિક એન્ટેના, એટલે જે એન્ટેના હોય તે, એન્ટેના એટલે શું, જે ટાવર હોય તે, જો AM રેડિયોના ટેલિસ્કોપિક એન્ટેના હોય તો સિગ્નલના વિદ્યુતીય ઘટકને પ્રતિભાવ આપે. તો ચલો યાદ શું રાખવાનું, ટેલિસ્કોપિક એન્ટેના જો હોય ને, તો એ વિદ્યુતીય ઘટકને પ્રતિભાવ આપે. બરાબર. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનમાં 2 ઘટકો હોય, તો આ થઈ ગયા વિદ્યુતીય ઘટકો, જે ટેલિસ્કોપિક એન્ટેના હોય તો આવે. જ્યારે એન્ટેનાને સમક્ષિતિજ કરવામાં આવે, કે એન્ટેના પહેલાં આ રીતે છે, હવે એને સમક્ષિતિજ કરી નાખવા, ત્યારે સિગ્નલ ખૂબ જ નબળું થઈ જાય છે. ઘણા નાના રેડિયોમાં વિદ્યુતચુંબકીય તરંગોના સમક્ષિતિજ એન્ટેના હોય છે. એમાં કેવા એન્ટેના હોય? સમક્ષિતિજ એન્ટેના, જે ચુંબકીય ઘટક માટે સંવેદનશીલ છે. સમજો, આપણે હમણાં વિદ્યુત ચુંબકીય તરંગો ભણી ગયા રીતે. તો વિદ્યુત ક્ષેત્ર એ x અક્ષની દિશામાં હતું, ચુંબકીય ક્ષેત્ર છે એ y અક્ષની દિશામાં હતું. તો ધારો કે આ ઊભી અક્ષ હોય ને આને સુગડાવી દઈએ, તો એનો મતલબ કે આ વિદ્યુતીય ઘટકને પ્રતિભાવ આપે, અને સમક્ષિતિજ હોય તો ચુંબકીય ઘટકને પ્રતિભાવ આપે, એવું કહેવાય. તો એન્ટેના ઊભું હોય તો વિદ્યુત ઘટકને પ્રતિભાવ આપે, આડું હોય તો ચુંબકીય ઘટકને પ્રતિભાવ આપે. આવા રેડિયોને સિગ્નલ ગ્રહણ કરવા માટે સમક્ષિતિજ રાખવા પડે છે. કેવા રાખવા પડે ને? સમક્ષિતિજ. આવા કિસ્સામાં રેડિયોનો પ્રતિભાવ એ રેડિયોના સ્ટેશનની સાપેક્ષે નમન પર પણ આધાર રાખે છે. મતલબ કે રેડિયોને તમે કઈ રીતે રાખો છો, હવે એની ઉપર પણ આધાર રાખે છે. તો હવે તમને આ રેડિયો બાબતમાં ખબર નહીં પડે, પણ બરાબર, રેડિયો તમારા પપ્પાને ખબર હોય તો રેડિયો જો ઘરમાં હોય, વાપરતા હોય, બરાબર, ઓરિજિનલ રેડિયો આવતો તે, અત્યારે મોબાઈલમાં FM ચાલુ કરો એને, એ ફ્રીક્વન્સી મોડ્યુલેશન છે. રેડિયો જે છે ને એને ઘરમાં અમુક જગ્યા ઉપર રાખો ને તો જ સ્ટેશન પકડાતા. એન્ટેનાને અમુક તમે રાખો ને, બરાબર, એંગલ ઉપર, તો જ સ્ટેશન પકડાતું. એવું હોય તો તમારા ઘરમાં વૃદ્ધો હોય એની સાથે થોડી ચર્ચા કરજો, રેડિયો સાંભળતા કે નહીં એમ પહેલાં પૂછજો એમ. બરાબર. જો એનો ખબર હોય તો ટીવી ખબર હશે. ટીવી, જૂના ટીવી હતા કેરિયલવાળા જૂના ટીવી આવતા, આવી રીતે એરિયલ હતું. બરાબર. એ એરિયલને 2 જણાની જરૂર પડતી, એક જણો ઉપર હોય, એક જણો નીચે, જો કે 3ની જરૂર પડે. એક જણો ધાબા પર હોય, બરાબર, એક જણો છે એ શેરીમાં હોય, અને એક જણો છે એ ટીવીની સામે બેઠો હોય. ઉપરવાળો છે એ એરિયલને ફેરવે, બરાબર, એટલે ટીવીમાં ચેન્જીસ થાય, ટીવી પર બેઠો હોય, કહે કે હા ઓકે ઓકે ઓકે, એટલે ઓલો પછી ત્યાં સ્થિર કરે. આ રીતે સ્ટેશન પકડાવતા એમ. તો સેમ એવું રેડિયોમાં થતું. ઘરના અમુક વિભાગોમાં જ એ રેડિયો પકડાતો, પછી રેડિયો પકડાતો નહીં. બરાબર. તો ચલો MCQ માટે ખાલી યાદ રાખવાનું ખાસા, બરાબર, કે ટેલિસ્કોપિક એન્ટેના વિદ્યુતીય ઘટકને પ્રતિભાવ આપે, સમક્ષિતિજ એન્ટેના ચુંબકીય ઘટક માટે સંવેદનશીલ છે. બરાબર. ચાલો નેક્સ્ટ લઈએ. એની પછી છે વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા અને વેગમાનનું વહન કરે છે. એ સીધી વાત છે, વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા ધરાવે છે, એટલે ઉર્જાનું વહન કરે, અને વેગમાન પણ ધરાવે છે. એની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ. બરાબર. કારણ કે ગતિ ઉર્જા હોય તો K = P²/2m પ્રમાણે વેગમાન પણ હોય. હવે વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા ધરાવે છે અને
બરાબર, એનું વહન પણ કરે છે. બોલજો, ખબર પડે? બરાબર. હવે મુક્ત અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગો છે એની વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા તો કે હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર હોય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર પણ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ રહેલું છે, તો એની સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા B²/2μ0 છે. ચલો, આ સૂત્ર આપણે ચેપ્ટર નંબર 2માં કેપેસિટરમાં સાબિત કર્યું હતું અને આ સૂત્ર આપણે ચેપ્ટર નંબર 4માં સોલેનોઇડ માટે સાબિત કરેલું. જો કે દાખલામાં આઈ થિંક 4માં નહીં પણ 5મા ચેપ્ટરમાં દાખલામાં લગભગ સાબિત કરેલું છે, મને એક્ઝેક્ટ યાદ નથી. હા, 5મા ચેપ્ટરમાં દાખલામાં B²/2μ0. બરાબર. વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા તો હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા એટલે B²/2μ0. તો વિદ્યુત ચુંબકીય તરંગોમાં આ બંને હોય, વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા પણ હોય અને ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલી ઉર્જા ઘનતા પણ હોય. બરાબર. તો એમની જે ઉર્જા છે કેવી હશે? અશૂન્ય ઉર્જા ઘનતા ધરાવે, કારણ કે ટોટલ રો એટલે એમાં આવશે ρE પ્લસ ρB ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો વિદ્યુત ચુંબકીય તરંગે વિદ્યુત અને ચુંબકીય એમ બંને ક્ષેત્રો ધરાવતો હોવાથી તેમની સાથે પણ અશૂન્ય ઉર્જા ઘનતા સંકળાયેલી હોય. બરાબર. ચલો, વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણ દિશાને લંબ સમતલ પર વિદ્યુતભાર હશે તો તેઓ વિદ્યુત ચુંબકીય તરંગોના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો દ્વારા ગતિ ચાલુ કરશે અને ચાલુ રાખશે. જો શું કહે છે? પ્રસરણ દિશાને લંબ સમતલ જે હોય, પ્રસરણ દિશા કઈ હતી? ઝેડ. તો એને લંબ સમતલ કયું હોય? XY. હવે XY સમતલમાં કોઈ જો વિદ્યુતભાર હોય તો તેઓ વિદ્યુત ચુંબકીય તરંગોના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો દ્વારા શું કરશે? ગતિ ચાલુ કરશે અને ચાલુ રાખશે. કેમ? કારણ કે એમને ઉર્જા મળશે. બરાબર. આપણે ચેક કરવું હોય આવું કે ઉર્જા મળે છે કે નહીં, તો શું કરી શકો? તરંગો જે દિશામાં પ્રસરણ પામતા હોય એને લંબ સમતલ જે હોય, XY સમતલને લંબ સમતલ છે, તો ત્યાં તમે શું કરો? વિદ્યુતભારને રાખો તો એ શું કરશે? ગતિ કરશે. ચાલો, ખબર પડે? બરાબર. ચાલો, હવે એમાં જ આપણે આગળ વધીશું. જે વિસ્તારમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો પસાર થતા હોય તે વિસ્તારમાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રચાયું છે તેમ કહેવાય. જે વિસ્તારમાંથી આવા તરંગો પસાર થશે ત્યાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને હોય. તો હમણાં કીધું એ પ્રમાણે કે કુલ ઉર્જા ઘનતા એટલે ρE પ્લસ ρB એ બંને હોય. તો ρ ઇક્વલ ટુ હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર પ્લસ B²/2μ0. આનું સમીકરણ નંબર 1 કહી દો. જ્યાં ρE એટલે વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા અને ρB એટલે ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા. હવે આ E અને B જે છે એ વિદ્યુત ક્ષેત્રના તાત્ક્ષણિક મૂલ્યો છે જે બદલાતા હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગો જ્યારે ગતિ કરતા હોય ત્યારે આ મૂલ્યો સાઇન કે કોસાઇન વિધેય પ્રમાણે બદલાતા હોય. બરાબર. તો પછી બોલો, સાઇન કે કોસાઇન વિધેયનું મતલબ કે આ એસીની વાત થઈ ગઈ, એસી પ્રવાહોને. એસી પ્રવાહોમાં આપણે કયા મૂલ્યો ધ્યાનમાં લઈએ? RMS. તો જે સમીકરણ 1 છે એમાં E જે છે એની જગ્યાએ તમે E² RMS અને B છે ત્યાં તમે B² RMS લખી શકો. E છે ત્યાં E² RMS અને B છે ત્યાં B² RMS લખી શકાય. હવે ચલો, આપણે આવું સૂત્ર ભણી ગયા કે C ઇક્વલ ટુ 1/√μ0ε0. તો C² ઇક્વલ ટુ 1/μ0ε0 થાય. તો જો હું આમાંથી 1/μ0 ને કરતા બનાવું, બરાબર, તો આવશે C²ε0. બીજું E RMS ના છેદમાં B RMS ઇક્વલ ટુ C થાય. આપણે આગળના મુદ્દાઓમાં વાત કરી ગયા, RMS મૂલ્ય લખો તોય ચાલે. તો પછી હું B RMS ને કરતા બનાવું તો આવશે E RMS ના છેદમાં C. ચલો, હવે આ બંને જે કિંમતો છે, બરાબર, આ જે બંને કિંમતો છે આ બંને કિંમતોને આપણે આ સમીકરણમાં મૂકી દઈએ. તો ચલો, સમીકરણ હવે કેવું થઈ જાય? આ રીતે લખાય કે ρ ઇક્વલ ટુ હાફ એપ્સિલોન 0 E² RMS પ્લસ, ચલો, B² ની જગ્યાએ E² RMS બાય C². 2 તો છે જ ને, 1/μ0 એટલે C²ε0. તો આમાંથી C² ઉડી જાય તો અહીંયા વધે હાફ એપ્સિલોન 0 E², હાફ એપ્સિલોન 0 E². તો ટોટલ થઈ જશે ρ ઇક્વલ ટુ હાફ, માફ કરજો, એપ્સિલોન 0 E² RMS. એપ્સિલોન 0 E² RMS સાથે કે ટોટલ ઉર્જા ઘનતા. બરાબર. ચલો, આ E અને એપ્સિલોન 0 ના પદમાં છે. તમે જો એપ્સિલોન 0 ઇક્વલ ટુ, જો અહીંયાથી તમે એપ્સિલોન 0 ને કરતા બનાવો
તો 1/μ0c² થાય, 1/μ0c² થાય, અને ERMS ઇક્વલ ટુ અહીંયાથી ERMS ને કરતા બનાવો તો BRMS ઇન્ટુ C થાય. જો આ બંને વેલ્યુ ઉપર મૂકી દો તો આ થઈ જશે 1/μ0c² ઇન્ટુ B² RMS ઇન્ટુ C², C² ઉડી જાય તો ρ ઇક્વલ ટુ B² બાય BRMS² તો આ રોના બધા સૂત્રો યાદ રાખવાના છે, B² RMS બાય μ0 અથવા તો ε0 E² RMS. ચલો ખબર પડી? ઓકે, ચલો તો આ આપણો મુદ્દો થઈ ગયો 10નો. ચાલો એની પછી છે 11th. વિદ્યુત ચુંબકીય તરંગો હમણાં કીધું એમ વેગમાનનું વહન કરતા હોવાથી દબાણ લગાડે છે, જે વિકિરણ દબાણ કહેવાય. વિદ્યુત ચુંબકીય તરંગો ધારો કે કોઈ સપાટી છે, એ સપાટી પર જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો આપાત થાય છે ત્યારે એ વિકિરણ દબાણ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? વિકિરણ દબાણ. ખબર પડે? વેગમાનનું વહન કરે છે અને પરિણામે તે શું ઉત્પન્ન કરે છે? વિકિરણ દબાણ ઉત્પન્ન કરે છે. તો આપણે ચેપ્ટર નંબર 11માં મહાન વૈજ્ઞાનિક આવશે આઇન્સ્ટાઈન. એ આપણને સૂત્ર આપશે E ઇક્વલ ટુ PC. જો કે એનું મેં ખાલી હાફ સૂત્ર જ લખ્યું છે, અડધું. ઓરિજિનલ સૂત્ર આખું અલગ છે, પણ એની ચર્ચા આપણે ત્યારે કરશું. E ઇક્વલ ટુ PC એવું સૂત્ર આપશે, તેના પરથી P વેગમાન ઇક્વલ ટુ E/C, તો એના પરથી આવશે ઉર્જા જો U હોય તો U/C. બરાબર? તો જો કોઈ સપાટી પર વિદ્યુત ચુંબકીય તરંગો આપાત થાય અને એનું સંપૂર્ણ શોષણ થઈ જાય, વિદ્યુત ચુંબકીય તરંગો આપાત થાય અને એનું સંપૂર્ણ શોષણ થઈ જાય, તો એ સપાટીને મળતું વેગમાન P બરાબર U/C વડે આપવામાં આવે. પણ જો સંપૂર્ણ પરાવર્તન થાય તો પછી P ઇક્વલ ટુ 2U/C. જો સંપૂર્ણ પરાવર્તન થાય તો વેગમાનમાં કેટલો ફેરફાર થાય? 2U/C. તમે વેગમાન કહી શકો અથવા વેગમાનનો ફેરફાર. પ્રારંભમાં 0 છે એવું કલ્પી લઈએ, પ્રારંભમાં 0. દાખલા તરીકે સમજો કે ધારો કે આ કોઈ સપાટી છે, એમાં ધારો કે આ રીતે વિદ્યુત ચુંબકીય તરંગ આપાત થાય છે, તો એનું વેગમાન P1 એ કેટલું હશે? U/C. સંપૂર્ણ પરાવર્તન થાય તો એનું વેગમાન P2. તો બોલો એ -U/C. તો પછી વેગમાનનો ફેરફાર એટલે P2 - P1. તો P2 - U/C, P1 U/C આવશે -2U/C. તો ખાલી જો મૂલ્ય લઈ લો તો આવશે 2U/C. તો તમારા બંને સૂત્રો યાદ રાખવાના કે જો સંપૂર્ણ શોષણ થાય તો વેગમાન અથવા વેગમાનનો ફેરફાર તમે કોઈ પણ લઈ શકો. બરાબર? બેઝિકલી પરાવર્તનમાં વેગમાનનો ફેરફાર કહેવાય, જ્યારે સંપૂર્ણ શોષણ થાય ત્યારે વેગમાન, કારણ કે તો પ્રારંભમાં 0 છે એવું કલ્પી લેવાનું. બરાબર? તો P ઇક્વલ ટુ U/C અથવા તો 2U/C. હવે જો જ્યારે તમારા હાથ પર સૂર્યપ્રકાશ પડે, તો પ્રકાશ જ પડે છે, ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગોમાંથી ઉર્જાનું શોષણ થાય છે કે નહીં? વિદ્યુત ચુંબકીય તરંગો હાથ પર વેગમાન પણ આપાત કરે, પરંતુ સીનું મૂલ્ય ખૂબ જ મોટું હોવાથી હથેળીને મળતા વેગમાનનું મૂલ્ય અત્યંત નાનું છે. બરાબર? કારણ કે વેગમાનનું સૂત્ર P બરાબર U/C લઈએ કે નહીં, સીનું મૂલ્ય તો બહુ મોટું હોય એટલે વેગમાન કેવું મળે? ખૂબ ઓછું. તેથી આપણે દબાણ અનુભવતા નથી. પણ આનો પ્રયોગ પણ વૈજ્ઞાનિકોએ કરેલું છે. ખૂબ જ હલકો ફુગ્ગો લેવાનો, ખૂબ જ હલકો ફુગ્ગો. બરાબર? અને એ ફુગ્ગાની ઉપર બરાબર ખૂબ જ હલકો વાયુ ભરેલો ફુગ્ગો ધારો કે લઈએ છીએ, જે ખૂબ જ સરળતાથી હવામાં હલનચલન કરી શકે, અને જેવો એની પર પ્રકાશ પાડવામાં આવે છે ત્યારે આ ફુગ્ગો કંઈક સ્થાનાંતરિત થાય છે, જેવું દર્શાવે છે કે આમાં બળ લાગે છે. બરાબર? દબાણ ઉત્પન્ન કરે છે. તો હથેળીમાં આપણને કેમ દબાણ નથી લાગતું? કારણ કે સીનું મૂલ્ય ખૂબ મોટું હોય અને પરિણામે વેગમાન ઘણું નાનું મળે છે. અમેરિકન વૈજ્ઞાનિકો નિકોલસ અને હલ એ દ્રશ્ય પ્રકાશના વિકિરણ દબાણની માપણી કરવામાં સફળ થયા હતા. જે આ તમને જે પ્રયોગની વાત કરી, બરાબર, આવી જ રીતે એ લોકોએ પ્રયોગ કરેલો હતો, પણ ઇન્સ્ટ્રુમેન્ટનો બધાનો ઉપયોગ કરીને 1903માં. બરાબર? ચલો, તો નિકોલસ અને હલ એને દ્રશ્ય પ્રકાશના વિકિરણ દબાણની માપણી કરી. ઓકે, ચલો એની પછી 12મો મુદ્દો છે વિદ્યુત ચુંબકીય તરંગો એક સ્થળથી બીજા સ્થળ પર ઉર્જા લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આપણને ખબર જ છે તે. દાખલા તરીકે પ્રકાશ સૂર્યથી પૃથ્વી સુધી ઉર્જાનું વહન કરે છે, જેથી પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે. બીજું, બ્રોડકાસ્ટિંગ સ્ટેશનથી રેડિયો અને ટીવી સિગ્નલો ઉર્જાનું વહન કરે છે. બરાબર? તો ઇઝી છે, આ તો ખ્યાલ આવી જાય, સિમ્પલ જ છે, ઉર્જાનું વહન કરે છે.
13મો વિદ્યુતચુંબકીય તરંગો લંબગત તરંગો છે, હમણાં જ ભણી ગયા આપણે. 14મો ઈ ક્રોસ બીની દિશા વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા દર્શાવે છે. જો ધ્યાન આપજો, જ્યારે પણ તમારે વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા કઈ છે નક્કી કરવી હોય તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો કઈ દિશામાં છે તમને ખબર હોય એટલે એના ક્રોસ ગુણાકારથી મળે. ચલો, આપણા કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર છે એમાં આઈ કેરેટ આવશે, ચુંબકીય ક્ષેત્ર છે એમાં જે કેરેટ આવશે, તો આઈ ક્રોસ જે કરો એટલે શું આવશે કે તો ઝેડ અક્ષની દિશામાં પ્રસરણ થાય છે. એટલે હંમેશા યાદ રાખજો, વિદ્યુત ચુંબકીય તરંગોની દિશા ઈ ક્રોસ બી થી નક્કી થાય. વિદ્યુત ચુંબકીય તરંગો કઈ દિશામાં પ્રસરણ પામતા હશે તો ઈ ક્રોસ બી એ વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણની દિશા નક્કી કરે. તો આ એમસીક્યુ આને રિલેટેડ એમસીક્યુ નીટ અને JEE પૂછાઈ ગયેલો છે. બરાબર, નીટ અને JEE પૂછાઈ ગયો છે. ઈ અને બીના તમને સૂત્રો આપ્યા હોય અને કીધું કે ભાઈ પ્રસરણની દિશા કઈ હશે તો ઈ ક્રોસ બી કરવાથી તમને પ્રસરણની દિશા મળી જાય. ચલો, હવે આટલી ઓકે. ચાલો, એની પછી છે નંબર 15 ને છેલ્લો મુદ્દો, વિકિરણની તીવ્રતા. તો એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી સપાટીને લંબ રૂપે 1 સેકન્ડમાં પસાર થતી વિકિરણ ઉર્જાને વિકિરણની તીવ્રતા કહેવાય. ધારો કે મારી પાસે એક સપાટી છે જેનું ક્ષેત્રફળ છે 1 એકમ અને એમાંથી લંબ રૂપે વિકિરણ પસાર થાય છે. કેવી રીતે? લંબ રૂપે. તો 1 સેકન્ડમાં ટી પણ કેટલા? 1 સેકન્ડ. 1 સેકન્ડમાં જેટલા વિકિરણ પસાર થાય એ ઉર્જાને વિકિરણની તીવ્રતા કહેવાય. તો તીવ્રતા I બરાબર ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. બરાબર, એકમ ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ છેદમાં સપાટીને લંબ રૂપે 1 સેકન્ડમાં એટલે એકમ સમયમાં આપાત થતી અથવા તો પસાર થતી વિકિરણ ઉર્જાને વિકિરણની તીવ્રતા કહે છે. તો I બરાબર U/AT, આ સૂત્ર યાદ રાખવાનું છે, અથવા તો પાવરના છેદમાં ટી, કારણ કે ઉર્જાના છેદમાં સમય એટલે પાવર, તો માફ કરજો પાવરના છેદમાં ક્ષેત્રફળ. હવે સમજો, પ્રકાશનો વેગ c મીટર પર સેકન્ડ હોય એનો મતલબ એવો થાય કે 1 સેકન્ડમાં તે c મીટર અંતર કાપે. તો આમાં જો 1 સેકન્ડમાંથી જેટલા વિકિરણ પસાર થાય એને કેટલું અંતર કાપ્યું હશે? c મીટર અંતર કાપેલું હોય. તો ટૂંકમાં c મીટર લંબાઈ ધરાવતા જ્યાં લંબઘન છે એમાં વિકિરણો સમાયેલા હશે. 1 સેકન્ડમાં જેટલા વિકિરણો આમાંથી પસાર થાય એ 1 સેકન્ડમાં આટલું અંતર કાપે. બરાબર, ચલો આનું કદ કેટલું થાય? તો એનું કદ v જો હું કહી દઉં તો v એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો ક્ષેત્રફળ તો એકમ છે, લંબાઈ લીધી c, તો કદ કેટલું થાય? c. હવે બરાબર, એકમ કદમાં સંગ્રહિત ઉર્જા એટલે ઉર્જા ઘનતા. તો v કદમાં સંગ્રહિત ઉર્જા કેટલી? એકમ કદમાં સંગ્રહિત ઉર્જા એટલે ઉર્જા ઘનતા, તો v કદમાં સંગ્રહિત ઉર્જા કેટલી? તો બોલો કેટલી ઉર્જા આવશે? v ની જગ્યાએ c મૂકો તો c. તો ઉર્જા કેટલી પસાર થશે? c. તો પછી તીવ્રતા I બરાબર U/AT છે. બરાબર, ત્યાં u ની જગ્યાએ c, ક્ષેત્રફળ 1 છે, સમય 1 છે. તો હવે શું થઈ જશે? પહેલા u બરાબર v, પછી u બરાબર c અને પછી I બરાબર c. તો આ સૂત્ર યાદ રાખવાનું છે. ચલો, એટલે કુલ ઉર્જા ઘનતા છે, તો એનું સૂત્ર આપણે ભણી ગયા, ε0 E² RMS, આગળના વિભાગમાં ભણી ગયા. અથવા તો I બરાબર c B² RMS બાય μ0, c B² RMS બાય μ0. તો આ સૂત્રો આપણે આગળ ભણી ગયા. તો આમ કુલ 15 મુદ્દાઓનું આપણે ડિસ્કશન કર્યું. બરાબર, આ ચેપ્ટરની ફર્સ્ટ નંબરની આ IMP થિયરી છે, પણ પૂછાશે ખાલી 2 માર્ક્સમાં જ. જોજો, તમને 2 માર્ક્સમાં પૂછાય એટલે આ 15 મુદ્દા તમારી પાસે છે. આ 15 મુદ્દાઓમાંથી તમારે 4 મુદ્દા પસંદ કરવાના છે. 2 માર્ક્સમાં બેઝિકલી 4 મુદ્દા લખવાના હોય અને એમાં તમારે 2 મુદ્દા જે છે એ મોટા પસંદ કરવાના અને 2 મુદ્દા જે છે એ નાના પસંદ કરવાના. 2 મુદ્દા મોટા અને 2 મુદ્દા નાના. બીજું કે આ 15 મુદ્દાઓમાંથી બધા મુદ્દાઓ આપણી બુકમાં આપ્યા નથી. કેટલાક મુદ્દાઓ છે ને પેમ્પલેટમાં એક્સ્ટ્રા કરીને લખેલા હશે. તો સીધી વાત છે કે જે 15 મુદ્દાઓ છે એ 15 મુદ્દાઓમાંથી જે એક્સ્ટ્રા જે મુદ્દા આપેલા છે એમાંથી તો કોઈ પસંદ જ નહીં કરવાનું, કારણ કે એ તો બુકમાં જ નથી. એ બધા તમને MCQ અને JEE નીટ માટે લીધેલા છે. બરાબર,
તો 15માંથી 4 મુદ્દા પસંદ કરવાના, પણ એ 4 મુદ્દામાં કોઈ એક્સ્ટ્રા વાળો મુદ્દો હોવો જોઈએ નહીં. એમાં 2 મોટા અને 2 નાના એવા મુદ્દા તમારે પસંદ કરવા. બેઝિકલી 2 મોટા મુદ્દા હોય ને એમાં એક સૂત્રવાળો મુદ્દો ખાસ પસંદ કરવાનો. સૂત્રવાળા જે મુદ્દા છે ને ખાસ એક પસંદ કરવાનો. તો એક સૂત્રવાળો મુદ્દો પસંદ કરો તમે, બરાબર, કે જેમાં સૂત્રો છે બધા. એક મુદ્દો એવો પસંદ કરો જેમાં ખાલી એક જ વાક્ય હોય, નાનું એક જ વાક્ય હોય. બીજા 2 મુદ્દાઓમાં બીજો મુદ્દો પણ એક સૂત્રવાળો પસંદ કરો જેમાં ઓછા સૂત્ર હોય, અને બીજો મુદ્દો છે એમાં 2-3 વાક્યો હોય, એવો મુદ્દો તમે પસંદ કરો. તો આ રીતે 4 મુદ્દાનું તમારે સિલેક્શન કરવાનું જાતે. ઓકે, તો ચલો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું, બરાબર. પણ નેક્સ્ટ સેશન જે છે એટલે કે આવતીકાલનો સેશન થોડો બોરિંગ હશે, પણ મારે આવતીકાલનો આખો સેશન એક જ લેક્ચરમાં પૂરો કરી દેવાનો છે. જુદા જુદા તરંગો વિશેની માહિતી છે, કમ્પ્લીટલી જ્ઞાન આધારિત, બરાબર. પણ એ આપણે આખો સેશન એક જ લેક્ચરમાં મારે લઈ લેવો છે, એટલે કાલે જ આપણે એ પૂરો કરી દેવો છે, બરાબર. તો થેન્ક યુ.